હેલો મિત્રો, ભરત તળાવિયા બ્લોગમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે બપોરમાં કઈ કઈ વસ્તુ છે એ હું તમને બતાવીશ કે આજે 20 તારીખ થઈ છે, 20/8/2025, અને બપોરનું ભોજન કઈ કઈ વસ્તુ છે આઈટમ એ આપણે જોઈએ. લગભગ તો દેશી છે, 100% દેશી વસ્તુ. તો હું તમને બતાવીશ ચાલો કઈ કઈ વસ્તુ છે. તો ચાલો આપણે જોઈએ. બનાવો છો રોટલી, ભાખરી, જેને જે ખાવું એ. કંટોલન શાક, કંટોલન શાક, સેવનું શાક. બે જાતના શાક છે મિત્રો, તમને બતાવો. આમાં જો આ સેવનું શાક, બરાબર. અને સાસ ક્યાંથી લાવ્યા હતા આપણે? દેહની છે. જો નવા ગામની સાય છે અને એનું શાક, અને આ છે પાછું કંટોલાનું શાક. મિત્રો તમે જોઈ શકો છો ને અહીંયા જો ભાખરી બને છે અને એક બાજુ બને રોટલી. જેને રોટલી ખાવી એને રોટલી, ભાખરી ખાવી એને ભાખરી. તમે જોઈ શકો છો અહીંયા ભાખરી બને છે. તમને કઈ વસ્તુ ભાવે, કંટોલાનું શાક કે સેવનું? બે ભાવે. બે ભાવે તમને? ઓકે, સારું કયું એમાંથી? કંટોલાનું સારું લાગે. ઓકે મિત્રો, જો કંટોલાનું શાક છે ને, એ સ્પેશિયલ એની ખેતી કરતા નથી અત્યારે ગુજરાતમાં, પણ તમે જોવા જાઓ ને તો કંટોલાનું શાક આપણે શેઢે છે ને વાડ હોય ને એમાં હોય છે. અને એમાં કોઈ જાતની દવા ન છાંટેલી હોય, કોઈ જાતનું ખાતર ન નાખેલું હોય, 100% કુદરતી હોય છે, બરાબર. એટલે કંટોલાનું શાક થોડુંક સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે. અને મને તો બહુ ભાવે છે. તમને મિત્રો કેવું ભાવે કંટોલાનું શાક? તો તમે છે ને કોમેન્ટ કરીને તમે જણાવજો કેવું ભાવે છે. તો મિત્રો આવી જાઓ, બધું તૈયાર થઈ ગયું છે જમવા માટે. આવી જાઓ.